સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. અંકલેશ્વરનો વિદ્યાર્થી જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણે સમગ્ર ભારતમાં ખૂબ જ અઘરી કહેવાતી ICWAની ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક સાથે ઝળહળતી સફળતા મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. આ પહેલા પણ જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી હાંસલ કરી છે અને એમકોમમાં તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના ગોલ્ડ મેડલ હાંસલ કરી યુનિવર્સિટીના 66 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ લાવ્યા હતા. સાગબારા જેવા ગામડામાં સરકારી શાળામાં ભણી ભારત દેશ કપડી પરીક્ષા પાસ કરીને પ્રેરણા પૂરી પાડી છે. ભરૂચનું નામ સતત ઉજાળ્યું છે. ભરૂચ જિલ્લાના પહેલા સ્ટુડન્ટ છે જેમણે CA અને CMA જેવી ડિગ્રી ભરૂચમાં જ અભ્યાસ કરીને ભરૂચના સેન્ટરથી જ સૌથી વધારે માર્ક સાથે પાસ કરી હોય. હાલ સુધી એમને 12 ડિગ્રી મેળવી છે. ભણતર સાથે ગણતરના ગુરુ એમના શિક્ષિકા માતા સરોજબેન, તેઓ ઘણા ગામડામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરી હતી. પિતા દિલીપસિંહ જેઓ ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટર હતા, સાગબારામાં હતા. એમની પત્ની રાજેશ્રીબેન પણ CA કરે છે અને માતા પિતા પાસેથી માનવતાના ગુણો શીખીને સામાજિક કાર્યો પણ સતત કરે છે. તેઓએ નર્મદા નદીના પૂરમાં હજારો લોકોની મદદ કરી હતી તો કોવિડમાં 16,000 કરતાં વધુ લોકોની સહાયતા કરી હતી. સરોજબેન કરણસિંહ ચૌહાણ નિવૃત્ત શિક્ષિકા, જયદીપસિંહ પત્ની રાજેશ્રીબેન પોતે ટેક્સ કન્સલ્ટન્ટની ઓફિસ કરે છે અને ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરે છે. એમના પિતા દિલીપસિંહ ચૌહાણ છોટાઉદેપુર અને નર્મદાના ગામોમાં બાંધકામ કરીને વર્લ્ડ બેંક તરફથી જે તે સમયે બેસ્ટ બાંધકામ કોન્ટ્રાક્ટર એવોર્ડ મળ્યો હતો અને સન્માનિત કર્યા હતા. મારા પોતાના BCom MS યુનિવર્સિટીમાં KT સાથે મેં BCom પાસ કર્યું હતું. એના બાદ મેં CA જોઈન કર્યું હતું અને CA જોઈન બી એટલા માટે કર્યું કે મને બીજે MBAમાં એડમિશન નહોતું મળતું. બટ એના પછી મારું થ્રુ આઉટ CPT IPCC પાસ થયો હતો. એના બાદ મારું MCOMમાં ગોલ્ડ મેડલ હતો. SP યુનિવર્સિટીમાં ઓલ ટાઈમ હાઈએસ્ટ માર્ક્સ હતા. CMAની એક્ઝામમાં ઓલ ઇન્ડિયા 7th રેન્ક આવ્યો હતો મારો. અને એક સાથે જે પણ જેટલા કોર્સિસ થઈ શકે BComમાં એવા મેં LLB ઇન્ક્લુડિંગ BCom એવા મારા 11થી વધુ મારી જોડે ડિગ્રીઓ છે અને એનો પૂરેપૂરો શ્રેય મારા માતા પિતા અને મારા પરિવારજનોને જાય છે. કેમ કે જ્યારે એક હળિયું ભર્યું ઘર અમારું સાગબારામાં હતું, એને છોડીને મારા માતા શિક્ષિકા તરીકે અહીંયા શિફ્ટ થયા અંકલેશ્વરમાં. તે ટાઈમે તો અમે આદિત્યનગરમાં 1 BHKમાં ભાડાના ઘરમાં રહેતા હતા અને ઇટ્સ પાર્ટ ઓફ ધ લાઈફ કે સ્ટ્રગલ એ કોમન વસ્તુ છે. બટ વસ્તુ એ છે કે તમે સ્ટ્રગલની સાથે અગર મહેનત અને ડેડિકેશનથી તમે જો જોડાયેલા રહો તો સતત પરમાત્મા તમને કોઈને કોઈ સિદ્ધિ અને તમને જે બી તમને સક્સેસ જોઈતી હોય લાઈફમાં એ તમને ચોક્કસ પૂરી પાડે છે. મારા માતા પિતા, મારી વાઈફ, મારા ભાઈ અને મારા ગુરુજનો જે મને થ્રુ આઉટ હેલ્પ કરી છે, જેમણે નોટ એજ્યુકેશન ફિલ્ડમાં મારા આધ્યાત્મિક ગુરુ નારાયણ સ્વામી, એમણે મને જે રીતે મેં મેડિટેશનમાં કે ડિપ્રેશન, દરેકના લાઈફમાં આપણે ત્યાં એવું છે કે ડિપ્રેશન એટલે ખાલી તમને કોઈ ગાંડા થઈ ગયું, બટ ફેલિયરના સાથે તમે એક સાથે તમે જ્યારે બહુ બધી ફેલિયર જોતા હોય તો તમારે થોડો સેલ્ફ કોન્ફિડન્સ જાય. તમે આધ્યાત્મિક કરતાં બી તમે પોતાની સેલ્ફ રિયલાઇઝેશન પર જે વખતે જતા હો તમે તો તમને કોઈ ગુરુની સતત તમને જરૂર હોય. એના સિવાય પણ ઘણા મારા મિત્રો એક આર્થિક પરિસ્થિતિમાં સારી જગ્યાએ પહોંચી ગયા છે. બટ એક ટાઈમ હતો કે આર્થિક પરિસ્થિતિમાં તકલીફ પડે કેમ કે એ કન્ટિન્યુઅસ તમે ફેલિયર અને એ જોતા હોય. એના પછી આજે સારામાં સારી કોલેજમાંથી પાસ આઉટ કર્યું છે, મેં સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ટોપ કર્યું છે. મેં અત્યારે મારી જોડે ટોટલ 11 ડિગ્રી છે, એમાં ઇન્ક્લુડિંગ CA અને મારો ગઈકાલે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં ફાઇનલની ડિગ્રી આવી મારી. એમાં મારો 7th રેન્ક હતો CMA ઇન્ટર પર. અને એ રિઝલ્ટ એવું છે કે 2%, 3%થી લઈને વેરી થઈને 10% વચ્ચે આવતો હોય. એ 300 છોકરાઓ જો અગર એક્ઝામ આપી છે તો એમાંથી એક છોકરો છે જે પાસ આઉટ થઈ શકે છે. તો તમારું વાય પર્સન્ટેજ ત્યાં રિઝલ્ટ બહુ ઓછું છે. ગવર્મેન્ટને જે રીતે જરૂર હોય તે પ્રમાણે CMA પાસ આઉટ કરતા હોય છે. અને ભરૂચ જેવા સેન્ટરમાં શું છે કે હવે ઓનલાઈન હમણાં આવ્યા, એને પહેલાં કોચિંગની તકલીફ હતી. મેં ફર્સ્ટ સ્ટુડન્ટ હતો જે ભરૂચ સેન્ટરમાંથી જ CA અને CMAની ડિગ્રી લીધી હતી. બટ તમારે થોડું તો મહેનત કરવી પડશે કે લાઈક કોઈ કહેશે 15, 16, 17 કલાક, પણ જ્યારે તમે વસ્તુને તમે પ્રેમથી માંગતા હોય કે વસ્તુ તમે કરવી છે તો ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ લાઈફ કે તમે 17-18 કલાક તમને બહુ તકલીફ ના લાગે કે વાંચવાનું છે. કેમ કે ઓલ ઓવર તમે જોશો તો બધાને કરવું જ પડે છે કામ. તમે એક પત્રકાર હોય, એક શિક્ષક હોય, બધા જ કામ કરે છે. તો વિદ્યાર્થી એટલું છે કે ખાલી એ 10 વસ્તુમાંથી એક જગ્યાએ ફોકસ લાવવું છે. અને એક મેડિટેટિવ પ્રોસેસ છે કે ભાઈ જે રીતે પરમાત્માની પ્રાપ્તિ માટે તમે એક જ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો. તો તમે એજ્યુકેશનમાં બી એવું છે કે મા સરસ્વતીની સાધનામાં તમારે સતત પોતાના વિચારોને સાઈડ પર હટાવીને આર્થિક પરિસ્થિતિઓ પણ તમારી કેટલીક વસ્તુમાં તમને નિરાશ કરે છે કે એ સ્ટાર્ટિંગમાં તમારી એટલી ઇન્કમ ના હોય. પ્રાથમિક શાળા જેવી ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરીને
જ્યાં હું શિક્ષિકા પોતે એને પ્રાથમિક શાળાનું શિક્ષણ આપ્યું છે. અને ત્યારે જ એ નાનપણમાં મને લાગતું હતું કે મારું બાળક કંઈ ને કંઈ જીવનમાં આગળ વધશે. અને તેણે 11 જેવી વિવિધ ડિગ્રીઓ મેળવીને CA જેવી જે કઠિનમાં કઠિન ડિગ્રીઓ લીધી છે. હાલમાં જે એને ડિગ્રી મેળવી છે કે ICW એ ઇન્ડિયા લેવલ પર એનો 7મો રેન્ક અને ભરૂચ જિલ્લામાં એનો પ્રથમ નંબર પ્રાપ્ત કરીને અમારું માતા પિતાનું અને અમારા પરિવારનું ગર્વ એણે વધાર્યું છે. અને એની અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. જયદીપે જે પોતાનું નામ છે જય, એણે 11 ડિગ્રીઓ મેળવીને એનું નામ જય અને દીપ એટલે મારા ઘરનો દીવો ઝળહળતો કરીને અમને ખૂબ મોટું અમને ગર્વ અપાવ્યું છે. એની અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ.